તો ફાઇનલી આપણે અહીંયા કોટનની સાડીનું બ્લાઉઝ કટિંગ કરી દીધું છે. આ બાય, આ પાછળ ગળાનો ભાગ. તો આપણે આજે સીવીને આપણે કાલે અહીંયા આ સાડીને વેર કરીને બતાવી દઈશું કે સાડી કેવી છે, પ્યોર કોટન છે. અને આપણે એનો બ્લાઉઝ જે સીવ્યો છે આપણે ફાઇનલી કાલ વેર કરીને બતાવી દઈશું. કટિંગ કરીને આપણે દોરો મેચ કરવા બેસી ગયા. જોઈએ છીએ કે દોરો મેચિંગ થશે કે નહીં થાય, પણ ફાઇનલી થઈ તો ગયું છે. એ પછી આપણે બોબિન ભરવા બેસી ગયા. આ રીતે મેં બોબિન ભરી નાખ્યું. ભરતા પણ વચ્ચે દોરાની ગૂંચ પડી જાય. એમાં અડધો ટાઈમ તો ગૂંચ કાઢવામાં જતો રહ્યો. ત્યાર પછી ફાઇનલી આપણે અહીંયા બોબિન ભરીને કમ્પ્લીટ કરી દીધું. એ પછી આપણે અહીંયા બૈડાનો પાછળનો ભાગ છે એને કમ્પ્લીટ કરી દીધો સિલાઈ મારીને. એ પછી આગળનો ભાગ છે એને પણ મેં જોઈન્ટ કરવાનું કામ ચાલુ કરી દીધું. આ રીતે મેં જોઈન્ટ કરી દીધું. એ પછી મેં બંને ભાગ અહીંયા કમ્પ્લીટ કરીને તમને બતાવી દીધા છે. આ રીતે. એ પછી મેં અહીંયા બાયનો ભાગ લઈ લીધો. બાય પલટાવીને અહીંયા સિલાઈ મારવાનું કામ ચાલુ કરી દીધું. આ રીતે સિલાઈ મારી દીધી. એ પછી બાયનો ભાગ કમ્પ્લીટ. આપણે અહીંયા દોરી બનાવીને રાખી દીધો. અહીંયા પલટાવવાનું કામ ચાલુ કરી દીધું. અહીંયા મેં ધીમે ધીમે પલટાવી. આ રીતે પલટાવી દીધી. સળિયાની અંદર આ રીતે નાખીને જે અંદરનો ભાગ છે એને ખેંચી લેવાનો અને આ રીતે પલટાવી દેવાની. અહીંયા મેં કમ્પ્લીટ કરી દીધી. લટકણ પણ બનાવી દીધા. એ પછી આપણે હાડીને ફોલ નાખવાનું કામ ચાલુ કરી દીધું. આ રીતે ફોલ મેં નાખી દીધો. એ પછી ફોલ નાખીને હાડી કમ્પ્લીટ છે. આ રીતે. એ પછી મેં અહીંયા પહેરીને પણ બતાવી દીધી. પણ ફાઇનલી આપણે જે તૈયાર થઈને બતાવવાનું છે એ તો કાલ જ બતાવવાનું છે. પણ આ તો ખાલી તમને બતાવવા માટે. બ્લાઉઝ પણ અહીંયા તૈયાર કરી દીધો. તો વિડીયો ગમ્યો હોય તો